જે આજે જ્યારે નવનિયુક્ત અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલ ચાર્જ લેવા જઈ રહ્યા છે, આરોગ્ય મંત્રી અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું. ઋષિકેશભાઈ, આજે જ્યારે ચાર્જ લેવા જઈ રહ્યા છે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તરીકે, શું કહેશો? સ્વાભાવિક છે, યુવા પણ છે અને કુશળ સંગઠન કરતા પણ છે. એટલે સ્વાભાવિક છે કે અમારા જે વડીલો છે કે જેને પાર્ટીને બેઠી કરી છે ગુજરાતમાં, એવા તમામ વડીલો અને જે અમારા સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ, એટલે એક બૂથના કાર્યકર્તાથી લઈ અને પ્રદેશના અધ્યક્ષ સુધીની એમની આખી સફર, એમની સફળતાની કહાની પણ કહે છે અને લોકોને અને પાર્ટીના કાર્યકર્તાઓને સાથે રાખી અને જે ચાલવાની એમની જે નીતિ છે એ અંતર્ગત એ સફળ પુરવાર થશે, એમાં બેશક કોઈ શંકાને સ્થાન નથી. ઓબીસી ચહેરા તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે, શું કહેશો? હવે શું રહેશે પાર્ટી લાઈન? ઓબીસી ચહેરા તરીકે જ્યારે યુવા નેતા તરીકે પસંદ થયા છે. અમારી પાર્ટીમાં ઓબીસી ચહેરો કે પેલો ચહેરો એવું કશું હોતું જ નથી. સારો કાર્યકર્તા કોઈ પણ સમાજ કે વર્ગમાંથી આવતો હોય એને જ જવાબદારી મળતી હોય છે. એટલે સ્વાભાવિક પરસેપ્શન બનતા હોય ઓબીસી છે, એસસી છે, એસટી છે, ઓપન છે, પરંતુ એવું પાર્ટીમાં હોતું નથી. પાર્ટીની અંદર તો લોકોને, કાર્યકર્તાઓને સાથે લઈને ચાલે એ અમારા માટે મહત્વનું. સર, વિસ્તરણ અંગે શું કહેશો હવે સરકાર? જી, અમે અત્યારે કમલમ ખાતે છીએ. અહીંયા એક પછી એક નેતાઓ પહોંચી રહ્યા છે. પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા આપણી સાથે છે. બ્રિજેશભાઈ, આજે જગદીશભાઈ પદગ્રહણ કરવા જઈ રહ્યા છે, તેમની નિમણૂક વિશે શું કહેશો? અમારા ભારતીય જનતા પક્ષ માટે આજે અનેરો ઉત્સવ છે. અમારા પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ બહુ સારી રીતે કાર્યકર્તાઓમાં જોમ જુસ્સો અને સરસ મજાની એક સંગઠનની ટીમ બનાવેલી. હવે જ્યારે જગદીશભાઈ વિશ્વકર્મા એક તરોતાજા નવયુવાન થનગનતા ઉર્જાસભર પ્રમુખશ્રી તરીકે પદનામિત થઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પક્ષના આપ જોઈ રહ્યા છો કે નાનાથી મોટા સૌ કાર્યકરોમાં એક જોમ અને જુસ્સો જોવા મળે છે અને આગામી દિવસોમાં જગદીશભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષ વધુને વધુ વિજય હાંસલ કરશે. બ્રિજેશભાઈ, તમે સરકારમાં પણ રહી ચૂક્યા છો. સરકાર અને સંગઠન વચ્ચેનો તાલમેલ ખૂબ મહત્વનો હોય છે. સી.આર. પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તમે સરકારમાં રહ્યા અને હવે જગદીશભાઈ આવી રહ્યા છે, શું કહેશો? સદનસીબે નવા પ્રમુખશ્રી તરીકે જગદીશભાઈ આવી રહ્યા છે. એને સંગઠનમાં પણ અમદાવાદ જેવા શહેરના પ્રમુખ તરીકે ભૂતકાળમાં અનુભવ લીધેલો છે અને ગુજરાત સરકારમાં પણ છેલ્લા 4 વર્ષથી એ મંત્રીશ્રી તરીકે, એમાંય પ્રોટોકોલ મંત્રીશ્રી તરીકે કાર્યરત છે. ત્યારે એ સરકારની નાડ પારખે છે, પ્રજાની નાડ પારખે છે અને સંગઠનની પણ નાડ પારખે છે, એટલે એ સફળ થશે. જી બિલકુલ, હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ સરસ એમના નેતૃત્વમાં સંગઠન વધારે મજબૂતી હાસિલ કરશે એવી આશા, અપેક્ષા અને માતાજીને પ્રાર્થના. ખૂબ ખૂબ અભિનંદન છે જગદીશભાઈને. ખૂબ સારી કામગીરી એમની કારકિર્દીમાં કરી છે. પ્રમુખ પણ રહેલા છે અમદાવાદમાં, મંત્રી તરીકે પણ બહુ સારી જવાબદારી નિભાવી છે અને બધા કાર્યકર્તાઓને સંગઠિત રાખીને સારું કામ કરશે એવા અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આજે પદગ્રહણ કરશે, શું કહેશો? જો જગદીશભાઈ વિશ્વકર્મા એ બૂથના કાર્યકર્તા છે. એ ઠક્કરબાપા નગરના પ્રભારીથી લઈ કર્ણાવતી શહેરના પ્રમુખ તરીકે પણ સારી કામગીરી કરી છે. એ પછી સરકારમાં પણ સારી કામગીરી કરી છે અને સરકારની એની કામગીરી પણ ઉડીને આંખે વળગે એવી છે. એટલા માટે સંગઠન અને સરકાર બંને તાલથી તાલ અને કદમથી કદમ મિલાવીને ચાલે એ પ્રકારનું અત્યારે દ્રશ્ય દેખાઈ રહ્યું છે. એક યુવા નેતૃત્વ જગદીશભાઈ વિશ્વકર્માના રૂપમાં આપણને મળી રહ્યું છે. મને અંતરથી વિશ્વાસ છે અને ડંકાની ચોટ ઉપર મને કહેવામાં કશો વાંધો નથી કે જગદીશભાઈ વિશ્વકર્મા છે એ સંગઠનના માણસ છે અને સંગઠનને ખૂબ સારી રીતે ચલાવશે અને કાર્યકર્તાઓને જે કાંઈ જરૂરિયાત છે, જે કાંઈ પ્રશ્નો છે કે જે કાંઈ એમને કામ કરવાનું છે એ તમામ કામ બખૂબી નિભાવશે. શિરીષભાઈ, હમણાં જ તમે કહ્યું કે એક યુવા નેતૃત્વ મળવા જઈ રહ્યું છે પ્રદેશને. કેવું લાગી રહ્યું છે? આગામી દિવસોમાં કયા પ્રકારે હવે જે યુવા નેતૃત્વના હેઠળ આગળ વધશે પ્રદેશ? જુઓ, ગઈકાલે જે પ્રકારે ફોર્મ ભરાયા પરિષદ માટેના ફોર્મ અને બધા એક જ આવ્યા છે અને પ્રદેશ પ્રમુખ માટેનું જે ફોર્મ છે એ પણ એક આવ્યું છે જગદીશભાઈ વિશ્વકર્માના રૂપમાં. પણ જે પ્રકારે અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે, જે પ્રકારે ઉત્સાહ છે, સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ છે, એ ઉત્સાહ જોતા લાગે છે કે જગદીશભાઈ વિશ્વકર્મા છે એમની જે કામગીરી છે એને લોકો, કાર્યકર્તાઓ તમામ આવકારી રહ્યા છે. આજે જ્યારે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલ ચાર્જ લેવા જઈ રહ્યા છે, પદગ્રહણ સમારોહમાં સાંસદ હસમુખ પટેલ પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું. આજે જગદીશભાઈની નિમણૂક થઈ છે અધ્યક્ષ તરીકે, શું કહેશો?
આજે માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે ત્યારે મારા માટે આનંદ અને ગૌરવની વાત એ છે કે મારા લોકસભાના એક ધારાસભ્ય આજે પ્રદેશ અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. જગદીશભાઈ વિશ્વકર્મા વર્ષોથી મારા સાથી કાર્યકર્તા રહ્યા છે. અમે વિધાનસભામાં પણ 2 ટર્મ સાથે કામ કર્યું છે. એક બૂથનો અતનો કાર્યકર્તા આજે પ્રદેશ અધ્યક્ષ બનતો હોય ત્યારે હું ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. તમે એમની સાથે કામ કર્યું છે, તમે હમણાં જ કહ્યું કે તમારા સાથીદાર રહ્યા છે. કઈ એવી ખાસિયતો એમની કે જે તમને આકર્ષી રહી છે? જગદીશભાઈ એક ગંભીર પોતાના કામમાં કર્મઠ કાર્યકર્તા છે. એમને પોતાના કામને હંમેશા પ્રાયોરિટી આપતા મેં જોયા છે. જ્યારે પક્ષે કોઈ પણ જવાબદારી એમને સોંપી છે એ ઊંડાણપૂર્વક જઈને એ કામ સુપેરે પાર પાડવામાં સક્ષમ છે અને મને લાગે છે કે એમની કામ પ્રત્યેની નિષ્ઠા આજે એમને આ પદ સુધી લઈ જવામાં કારણભૂત બની છે. તો આ હતા સાંસદ હસમુખ પટેલ, જેમનું કહેવું છે કે જગદીશ પંચાલની સાથે તેમણે કામ કર્યું છે, તેમના જૂના સાથીદાર રહ્યા છે અને અત્યાર સુધી તેમણે જે કંઈ પણ જવાબદારી સોંપવામાં આવી તે તેમણે સુપેરે પાર પાડવામાં પણ તેઓ સફળ રહ્યા છે. ખૂબ જ કસાયેલા, અનુભવી, સરકારના પણ મંત્રીમંડળમાં રહી ચૂકેલા અને મહાનગરના અધ્યક્ષ પણ રહી ચૂકેલા એવા જગદીશભાઈ વિશ્વકર્માજી ખૂબ સારા કાર્યકર્તા છે અને આખું ભારતીય જનતા પાર્ટીની ફૌજ એમની પડખે ઊભી છે. અભિનંદન એમને અને આપને બધાને. ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તાને બૂથથી માંડીને રાષ્ટ્ર સુધી જવાની અવકાશ મળે છે એ પાર્ટીની બ્યુટી છે. અને જગદીશભાઈ તો અમારા બહુ જૂના કાર્યકર્તા છે. નાની ઉંમરથી જ પાર્ટીના કામમાં લાગેલા, કારણ કે મારે તો નજીકના વિસ્તારના છે એટલે અમે તો નાનપણથી ઓળખીએ છીએ. કાર્યકર્તા તરીકે અને મંત્રી તરીકેની કામગીરી પણ ખૂબ સારી રીતે કરી છે અને અમને શુભેચ્છા આપીએ છીએ. સર, તમે કહ્યું કે નાનપણથી તમે એમને ઓળખ્યા છે, સાથે કામગીરી કરી છે. કઈ એવી ખૂબીઓ તમે વર્ણવશો કે જે તમને પ્રદેશ અધ્યક્ષ તરીકે આકર્ષી રહી છે? આવો યસ યસ. ખૂબીઓ તો એમને પંક્ચ્યુઅલ, કામમાં પંક્ચ્યુઅલ, પોતાને સોંપેલી જવાબદારીઓમાં બિલકુલ નિષ્ઠાપૂર્વક, શહેરના પ્રમુખ તરીકે પણ સરસ સંગઠનની કામગીરી નિભાવી છે અને અનુભવ છે એમને સંગઠન. જ્યારે જગદીશભાઈ આજે ચાર્જ લઈ રહ્યા છે, જેને સત્તાનો, સંગઠનનો બહુ અનુભવ છે અને નાનામાં નાના કાર્યકર્તાને એને સાચવવાની એની ઘડ અને એના જે વિચારો છે, અને અમે તો રાષ્ટ્રીય લેવલ સુધી નડ્ડાજીને, નરેન્દ્રભાઈને, અમિતભાઈને ધન્યવાદ આપી છે. અમને એવા સારા આજે પ્રમુખ આપી રહ્યા છે. કાંતિભાઈ અમૃતે આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું. કાંતિભાઈ, આજે જગદીશભાઈ યુવા નેતૃત્વ મળવા જઈ રહ્યું છે પ્રદેશને, શું કહેશો? જગદીશભાઈ, હમણાં જયંતિભાઈએ જે વાત કરી, જગદીશભાઈ પાયાના કાર્યકર્તા છે. સમગ્ર ગુજરાતના કાર્યકર્તાને ઓળખે છે. લગભગ 5 વર્ષથી સંગઠનમાં કામ કર્યું, 10 વર્ષ ધારાસભ્ય તરીકે કામ કર્યું, સરકારમાં કામ કર્યું અને ખૂબ સારા એવા પ્રમુખ તરીકે મૂક્યા છે. પાર્ટીના તમામ નેતાને, નરેન્દ્રભાઈને, નંદાજીને અને અમિતભાઈને હું અભિનંદન આપું. ખૂબ સરસ, ખૂબ આનંદદાયક નિર્ણય છે. મારી શુભકામનાઓ, શુભેચ્છાઓ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બને એ દિશાના સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ. માહોલ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે એ પ્રમાણે દર વખતે જ ખૂબ સારો માહોલ હોય જ છે. આજે વિશેષ કહેતા નથી, હવે આપણે થોડી વારમાં જાહેરાત થશે એટલે એડવાન્સમાં શુભકામના પાઠવું છું. એડવાન્સમાં શુભકામનાઓ આપી રહ્યા છે. રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે વાત કરીશું. સર, શું કહેશો આજના દિવસ વિશે? ભારતીય જનતા પાર્ટી માટે હંમેશને માટે જ્યારે પણ નવા પ્રમુખની નિમણૂક થાય, ઇલેક્શન થાય, આવે, જીતે અને દશેરા પછી આ શુભ દિવસોની અંદર જ્યારે પ્રમુખશ્રીની નિમણૂક થઈ છે, ખૂબ ખૂબ અભિનંદન. અને માન્ય જગદીશભાઈ, મકર રાશિ અને ખૂબ સારી અત્યારે ચાલી રહી છે. મકર રાશિ માટે તમે જ્યોતિષની દ્રષ્ટિએ પણ અને મારા તો સાથી મંત્રી તરીકે હું એમને જોઉં, મારા મિત્ર પણ છે. ખૂબ અભિનંદન છે. સર, યુવા નેતૃત્વ હવે લીડ કરવા જઈ રહ્યું છે પ્રદેશને, કઈ રીતે જુઓ છો? બધી જ જગ્યાએ જગતની અંદર
હંમેશા ફેરફારને અવકાશ હોય છે અને યુવાનો આવે એમાં કશું ખોટું છે નહીં. આ યુવા છે તો મુખ્યમંત્રી છે સિનિયર સિટીઝન છે એટલે એવું બધું હોય. એમાં યુવા નેતૃત્વ એવું કશું નથી હોતું, પણ યુવા નેતૃત્વને તક મળવી જોઈએ એ ચોક્કસ બાબત છે. એ સંદર્ભમાં જ મેં સર આપને પૂછ્યું કે યુવા નેતૃત્વ હવે લીડ કરવા જઈ રહ્યું છે પ્રદેશને, ભાજપને, તો કઈ રીતે પોઝિટિવલી આપ જોઈ રહ્યા છો? આગામી દિવસોમાં કયા ફાસ્ટ દોડ છે? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માને પાર્ટી તરફથી જે મેન્ડેટ મળ્યો છે, ગુજરાતના કાર્યકર્તાઓ ખૂબ ખુશ છે. આદરણીય CR પાટીલ સાહેબે પણ ખૂબ ગુજરાતની સારી સંગઠનની સેવા કરી છે. જગદીશભાઈ જમીનથી જોડાયેલા કાર્યકર્તા, સંગઠન અને સરકાર બંનેનો અનુભવ જગદીશભાઈને છે. જગદીશભાઈ જ્યારે અમદાવાદના શહેર અધ્યક્ષ હતા એ વખતે હું વડોદરામાં શહેર અધ્યક્ષ, એટલે અમને બંનેને પણ સાથે સંગઠનની કામ કરવાની પણ એક તક પાર્ટી આપી હતી. જગદીશભાઈને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ગુજરાતના તમામ કાર્યકર્તાઓ જગદીશભાઈ સાથે રહી અને સંગઠન જે CR સાહેબે મજબૂત કર્યું છે એને વધારે મજબૂત કરવાનું કામ ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા થશે. આ દિવસે જગદીશભાઈ ચાર્જ લઈ રહ્યા છે, શું કહેશો? આ વખત લેટ થયું પણ સરસ થયું છે. મોડું થયું પણ સારું થયું છે, સુરેન્દ્ર કાકાનું કહેવું છે. વડીલ અગ્રણી છે ભાજપના. જગદીશભાઈના મારા પુરોગામી શહેર અધ્યક્ષ હતા. ખૂબ સુંદર કામગીરી કરીને 192 સીટમાંથી 159 સીટો ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનની ચૂંટણીમાં લાયા હતા. અમને ખાતરી છે કે ગુજરાતમાં આનું પુનરાવર્તન થશે. આજે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા એક પાયાના કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સુધીની સફળ થઈ રહી છે. જગદીશભાઈને હૃદયની શુભકામના પાઠવું છું અને એમના કારકિર્દીમાં ભારતીય જનતા પાર્ટી એ નવા આયામો સર કરશે એનો અમને વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રણાલીગત કામગીરીને એ આગળ ધપાવશે. જે ઈંટો મૂકીને જે બિલ્ડિંગ બન્યું છે એને ઊંચાઈ ઉપર લઈ જશે. એ સહકાર વિભાગ સાથે પણ સંકળાયેલા છે, આપ પણ સહકારી અગ્રણી છો. કઈ એવી મુખ્ય એમની જે હકારાત્મક વાતો કે જે તમને આકર્ષી રહી છે પ્રદેશ અધ્યક્ષ તરફ જઈ રહ્યા છે? સહકારિતાનું કેટલું મહત્વ ભારતીય જનતા પાર્ટી આપે છે એ બતાવે છે. સહકાર મંત્રીને એક સહકારી ક્ષેત્રમાં કામગીરીના કારણે પ્રદેશ અધ્યક્ષ મળે. દિલ્હીમાં ગૃહમંત્રીને સહકારી જવાબદારી આપે. ભારતીય જનતા પાર્ટીમાં મને પ્રધાનમંત્રીએ સહકારી સમૃદ્ધિનો જે નારો આપ્યો છે એને સફળ બનાવવા માટે આ યોગદાન ખૂબ મહત્વનું રહેશે. ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા, સહકાર ક્ષેત્રમાં મંત્રી તરીકે છેલ્લા 4 વર્ષથી જેમણે ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. અમારા સાથી ધારાસભ્ય, સાથી મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અમદાવાદ શહેરના પૂર્વ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ચાર્જ લેવા પધારી રહ્યા છે. આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે કાર્યકર્તા તરીકે વર્ષોથી કામ કરતા કાર્યકર્તા પ્રમુખ એ ભવિષ્યની અંદર બી એક કાર્યકર્તા જોડે રહીને ભારતીય જનતા પાર્ટીનો વધુ વિકાસમાં અને ગુજરાતના પ્રત્યેક નાગરિકોના વિકાસમાં જરૂરથી આ જ રીતે યોગદાન આપશે અને સફળતા પ્રાપ્ત કરશે. અમારા સાથી મંત્રી આદરણીય મુરબ્બી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, અમને સંગઠન અને સરકાર બંનેનો અનુભવ છે. જ્યારે અમને આજે પ્રમુખ પદ સંભાળવાના છે તો મને ચોક્કસ ખાતરી છે કે સમગ્ર ગુજરાતને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જબરજસ્ત ફાયદો થવાનો છે. જગદીશભાઈનો આજે જ્યારે શપથ ગ્રહણ છે ત્યારે ખૂબ સરસ રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ અત્યારે બધા જ કાર્યકર્તાઓમાં છે, કેમ કે સંગઠનમાં જેને ખૂબ સરસ રીતે કામ કર્યું છે. બૂથથી લઈ અને અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે
સફળતાપૂર્વક કામ કર્યા પછી મંત્રીમંડળમાં પણ ખૂબ સરસ રીતે અમારી સાથે કામ કર્યું છે એવા જગદીશભાઈ વિશ્વકર્માને નવી જે જવાબદારી મળી છે એ ખૂબ મહેનતુ છે, ખૂબ અભ્યાસુ છે અને સખત મહેનત કરવી એનો સ્વભાવ છે. એટલે ખૂબ સરસ રીતે એ કામ કરશે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધારે મજબૂત બનાવે એ પ્રકારનો એનો સ્વભાવ છે. સંગઠનવાળો પક્ષ છે અને સંગઠનમાં નેતૃત્વનું, સંગઠનના હોદ્દેદારોનું ખૂબ મહત્વ છે. એમાં ભારતીય જનતા પક્ષના અમારા નવા અધ્યક્ષ તરીકે ગઈકાલે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની નામની જાહેરાત થઈ છે. આજે એમને અહીંયા હજારો કાર્યકરોની ઉપસ્થિતિમાં પદ ગ્રહણ કરવામાં આવશે અને કેન્દ્રમાંથી અમારા નેતાઓ અને સમગ્ર રાજ્યના હોદ્દેદારો ઉપસ્થિત છે. ત્યારે નેતૃત્વ અમારું નવું આવ્યું છે અને એ નવું નેતૃત્વ નવી તાજગી આપશે અને કાર્યકરોને ખૂબ પ્રોત્સાહન આપી ભાજપનું સંગઠન વધુને વધુ મજબૂત થાય અને પ્રજાની વધુમાં વધુ સેવા થાય અને વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અમારી ગુજરાત સરકારની બધી જ પ્રજાલક્ષી યોજનાઓની કામગીરી પ્રજા સુધી પહોંચાડવા માટે માનનીય જગદીશભાઈના નેતૃત્વમાં હજારો કાર્યકરો કાર્ય કરશે અને ગુજરાતને વધુ પ્રગતિ અને વધુ વિકાસના પંથે લઈ જશે એવો અમને વિશ્વાસ છે. સૌપ્રથમ તો જગદીશભાઈની જે નિયુક્તિ થઈ છે એ બદલ એમને ખૂબ ખૂબ મારા તરફથી અભિનંદન પાઠવું છું. અને છેલ્લા 3.5 વર્ષથી મંત્રીમંડળના અમારા એક સાથી તરીકે અમે જે સાથે રહીને કામ કર્યું છે એમાં એક અદના વ્યક્તિ તરીકે એમની ખૂબ જ સારી કામગીરી રહી છે. આમ તો એ ઓબીસી સમાજમાંથી આવે છે એટલે એમને જે કાર્યપદ્ધતિ છે કામ કરવાની એ તમામ સમાજના લોકોને સાથે રાખીને એ કામ કરવાની એમની જે ત્રેવડ છે અને મને વિશ્વાસ છે કે એના આધારે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત બનાવશે એવો મારો દૃઢ વિશ્વાસ છે. અમારા સાથી મંત્રી અને અદના કાર્યકર્તા જગદીશભાઈ વિશ્વકર્મા જે 27 વર્ષની ઉંમરે અમદાવાદમાં જેમને જવાબદારી સંભાળી, અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે સંગઠનના આદમી છે, સંગઠનના માણસ છે અને સાથે સહકાર વિભાગ પણ સંભાળ્યો. એટલે સમન્વય કરીને એ બધા જ કાર્યકર્તાને સાથે લઈને ચાલશે. અને સવિશેષમાં મોદી સાહેબે જે સૂત્ર આપ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, બધાના સામૂહિક પ્રયાસથી આજે જગદીશભાઈ વિશ્વકર્મા જે એમની જવાબદારી સંભાળે છે, બધા સાથે મળીને એમના માર્ગદર્શન હેઠળ પાર્ટીનો અમારો વ્યાપ વધે, પાર્ટીનું અમારી જે કાર્યકર્તા સાથે મળીને અમારી સંગઠનની શક્તિ વધે એના માટે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું. જગદીશ વિશ્વકર્માને મારી ઢેર સારી શુભકામનાઓ. અને મને એમનો એક પ્રસંગ યાદ આવે છે. અમે સાથી મંત્રી તરીકે કામગીરી કરતા હતા પણ એમના ઘરે અથવા એમના જે નાની એ લઘુ ઉદ્યોગ પેલા કંપનીના એ ચાલે ત્યાં અમારા દાહોદના માણસો જે મજૂરી અર્થે આવે છે, કામે આવે છે, એમની પણ યાદી બનાવીને લાવતા અને મને આપતા કે ભાઈ દાહોદમાં આ ભાઈ છે એને મકાન થયું નથી. એટલે મને એમને જ્યારે વોટ્સઅપ કરેલું મને આજે યાદ આવી ગયું આજે જ કે મચ્છાર કરીને દાહોદના ભાઈ છે મુકેશભાઈ મચ્છાર, મને નામ યાદ આવી ગયું. મુકેશભાઈ મચ્છારનું મકાન હજી પ્રધાનમંત્રી આવાસ મળ્યું નથી. એનું કારણ માત્ર એ કે બિચારા અહીં મજૂરી કરે ત્યાં એમને ઓનલાઈન કરવાનું હોય એટલે એમનો આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, એમનો ફોટો હોય, એ બધું એમની પાસે હોય. હવે ત્યાં કોઈ કરી ના શકે એટલે એવી યાદી પણ મને એમને આપતા. એટલે આવા છેવાડાના વ્યક્તિની પણ ચિંતા કરનારા વ્યક્તિ, એ મને વિશેષ અનુભવ થયો કે આ કામ અમારું હોય, દાહોદના અમારા કાર્યકર્તાઓનું હોય, તેમ છતાં જગદીશભાઈએ ચિંતા કરીને એવા જે એમના ધ્યાનમાં આવતા જે શ્રમજીવીઓ છે એમની પણ સૂચિ બનાવીને જે તે જિલ્લામાં અમારા કાર્યકર્તાને આપે એ એમની એક ખૂબી છે. જગદીશભાઈને ઢેર સારી હું શુભકામના પાઠવું છું, સમાજ વતી પણ શુભકામના પાઠવું છું. ધન્યવાદ. જગદીશભાઈ વિશ્વકર્મા જ્યારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે ત્યારે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. જગદીશભાઈ એક વોર્ડના પ્રમુખથી લઈને શહેર ભાજપના અધ્યક્ષ, સરકારમાં મંત્રી અને હવે જ્યારે સંગઠનમાં એક પ્રદેશના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે તો ખૂબ ઉત્સાહનો માહોલ છે. તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજ ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે. અમારા મંત્રીમંડળના સાથી મંત્રી, રાજ્યના સહકાર ખાતાના મંત્રી ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જ્યારે આજે પ્રદેશ પ્રમુખ તરીકે પદગ્રહણ કરવાના છે ત્યારે
આખા રાજ્યના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદની લાગણી છે. સંગઠનનો એને બહોળો અનુભવ છે. અમદાવાદ મહાનગરના સંગઠનના પ્રમુખ તરીકે સફળ કામગીરી કરી છે, તેમજ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આવા સંગઠન અને સરકાર બંનેનો બહોળો અનુભવ ધરાવતી વ્યક્તિ જ્યારે પ્રદેશ પ્રમુખ થઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આનંદનો વાતાવરણ હોય એ સ્વાભાવિક છે. મને પૂરો વિશ્વાસ છે કે જગદીશભાઈના કાર્યકાળ દરમિયાન તેઓ તેની કામગીરીમાં ખૂબ જ સફળ થશે અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં વધુ મજબૂત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે એવો મને પૂરો વિશ્વાસ છે.